લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે NHRCના મેમ્બર પ્રિયાંક કાનૂનગોની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મેમ્બર પ્રિયાંક કાનૂનગોની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લામાં વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન NHRCના મેમ્બર પ્રિયાંક કાનૂનગોએ દાહોદ જિલ્લામાં અમલમાં રહેલી ICDS, ITI, DRDA, ચાઇલ્ડ લેબર, ગુજરાત સફાઈ કામદાર કલ્યાણ યોજના, શિક્ષણ, મહિલા અને બાળ વિભાગ, DLSA, બેંક, જિલ્લા તિજોરી, પુરવઠા વિભાગ, ચાઇલ્ડ વેલફેર કમિટી, આરોગ્ય, સમાજ સુરક્ષા, પંચાયત, નગરપાલિકા, રમતગમત, યુવા વિકાસ, સ્માર્ટ સિટી તેમજ પોલીસ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. NHRCના મેમ્બર પ્રિયાંક કાનૂનગોએ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી તેમની કચેરી હેઠળ અમલમાં રહેલી વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકારની વેલફેર સ્કીમોની માહિતી મેળવી હતી. આ પ્રસંગે NHRCના મેમ્બર પ્રિયાંક કાનૂનગોએ જણાવ્યું કે માનવ અધિકારો સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વિવિધ યોજનાઓની સમીક્ષા અંગે માનવ અધિકાર સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન સહિત સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર JM રાવલ સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જિગ્નેશ પ્રજાપતિ.